ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા તથા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત ગાંધીધામ વિસ્તારમાં ખાસ કરીને યુવા પેઢીમાં વધતા જતા નશાના વલણને રોકવા નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ, વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલિંગ કરવા જણાવેલ હોય. દરમિયાન મળેલ બાતમી આધારે રેલવે સ્ટેશનથી ગુડ સાઇડે જતા સર્વિસ રોડ ઉપરથી ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો વેચાણ કરવા સારું પોતાના કબજામાં રાખેલ ઇસમને પોલીસ ટીમ દ્વારા રેડ કરી ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજો વજન 2.16 કિલોગ્રામના જથ્થા કિંમત ₹1,08,10,000ના મોબાઈલ ફોન સાથે આરોપી રાહુલ કૃષ્ણાનંદ મદ્રેસિયાને પકડી પાડી નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ NDPS એક્ટ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી રાઘવેન્દ્ર રાયને પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર LN વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.